જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી ધોરણ 11 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની સિરીઝ એટલે કે ત્રિપુટી વિડીયોઝની સિરીઝની બીજી સિરીઝ આપણી આજથી શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 એકાઉન્ટનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર. પરંતુ એ પહેલાં આ સિરીઝ જોતા પહેલાં તમને એક આની પહેલાંની ત્રિપુટી વિડીયોની 3 ત્રિપુટી વિડીયોમાં પહેલા વિડીયોની જે સિરીઝ છે એટલે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ તમને જોવી પડશે. એમાં પણ મેં તમને કીધું હતું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માટે આ જોવી જરૂરી છે. તો પ્લેલિસ્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને પ્લેલિસ્ટમાં જઈને પણ તમે સ્ટાન્ડર્ડ 11 ઓલ સબ્જેક્ટ્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે ફાઇનલ એક્ઝામના એ તમે જોઈ શકો છો. તો આજે જોઈશું આપણે ધોરણ 11 એકાઉન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નહીં હોય એ રીતે પૂછાશે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને કશું જ નથી કરવાનું. એઝ ઓલવેઝ આપણી બે બુક્સ જે છે તમને ઓપન રાખવાની છે નામાના મૂળ તત્વોની. તો આપણે સૌથી પહેલાં વાત કરીશું ચેપ્ટર નંબર 1. કંઈ જ વાત નથી આ ચેપ્ટર 1માં. તો હું તમને કહું કંઈ જરૂરત નથી તમને કરવાની. બહુ જ ઓછા ગુણનું જે છે એ પૂછવાનું છે. ઓકે, હજુ આપણે ત્રિપુટી વિડીયોનો ત્રીજા વિડીયોની પણ સિરીઝ તમને જેમ એક્ઝામ આવશે કોઈ પણ એક્ઝામના એક દિવસ પહેલાં તમને એનું પેપર મળી જશે, એક મસ્ત મજાનું ઓલ્ડ પેપર. બરાબર છે? ઓકે, તો જો ચેપ્ટર 1માં તમને કંઈ ખાસ કરવાની જરૂર નથી, કંઈ જ નહીં, પારિભાષિક શબ્દો પણ નહીં, અને બીજું તો એમ પણ આપણે નહોતા કરતા. તો સ્વાધ્યાય આમાં ખાલી કરીને જજો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન તથા બીજો પ્રશ્ન, બીજું કંઈ જ ખાસ કરવાની જરૂર નથી. નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર 2માં, ચેપ્ટર નંબર 2માં કંઈ જ નહીં કરવાનું. ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 કરજો. બેઠો આમાંથી જ પૂછાશે, એની બહારનો 1 માર્ક્સનો નહીં પૂછાય. નેક્સ્ટ ચેપ્ટર 3 જીએસટી કંઈ જ કરવાની જરૂર નથી, ઓનલી સ્વાધ્યાય કરજો. બરોબર? જો કે અમુકના શિક્ષક મિત્રોએ તો જીએસટી કરવાની પણ ના પાડી હશે. સો યસ, આમાં ખાલી અમુક ટોપિક જે છે કે ભાઈ જીએસટી ક્યારે અમલમાં આવ્યો, કઈ રાજ્યની અંદર જે છે જો પ્રવૃત્તિ થતી હોય તો કયા કયા જીએસટી થાય, રાજ્યની બહાર એટલે કે દેશના જુદા જુદા રાજ્યોની વચ્ચે થતી હોય પૂર્તિ તો કયો જીએસટી થાય, એક્સેટ્રા જે છે આ સવાલ પૂછાઈ શકે. આમનોટમાં તમને 6 કે 4 માર્ક્સનું મેં તમને આપ્યું હતું એકાઉન્ટમાં કે કયા ચેપ્ટરમાંથી કયા માર્ક્સનો દાખલો કયા સેક્શનમાં પૂછાશે. જો તમે ના જોયો તો નીચે લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એક મળશે તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિંક તથા બીજી તમને મળશે એકાઉન્ટમાં કયા ચેપ્ટરમાંથી કયો દાખલો કેટલા માર્ક્સમાં પૂછાશે. તો આમાંથી તમને 6 કે 4 માર્ક્સ મને પણ ખ્યાલ નથી, પણ 6 માર્ક્સની એક આમનો જ જોવા મળશે અથવા 3 માર્ક્સમાં છે. ઓકે, તમે એ વિડીયો જોઈ શકો છો. તો ઇન શોર્ટ તમને આમનો જ પૂછશે અને હું તમને એવી જ આમનો જ આપીશ કે જે 6 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 3 માર્ક્સમાં સેમ જ હોય, ખાલી વ્યવહારો તમને ઓછા કરી દે. ઓકે, તો આમાં તમને જો ઉદાહરણ 12 કરવાનું છે આમનોદમાં, ઉદાહરણ 12 તથા જે છે લાસ્ટ સ્વાધ્યાયમાં 13મો દાખલો. બસ આટલા 2 દાખલા કરીને જવાના. આ હતા આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં આગળ જો હું વાત કરું ચેપ્ટર નંબર 5માં, ચેપ્ટર 5માં જો તમને દાખલો એક પણ નહીં પૂછાય મોટો, તમને પૂછવાનો તે ફર્સ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયો. હવે તમને શું પૂછાશે? ફક્ત ને ફક્ત કે ભાઈ એમસીક્યુ પૂછાશે કે જે તમને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જ કરી જવાનો. બીજો પ્રશ્ન મેં તમને આઈએમપીમાં કીધું હતું, પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં ફર્સ્ટ ક્વેશ્ચન ઓનલી તમને કરીને જવાનો છે. ધેટ્સ ઇટ. ઓકે, પેટાનો તો તમને પૂછવાની છે. એક જે પેટાનો છે એ તમને મોટા જે છે સેક્શનમાં પૂછવાની છે. તો પેટાનો તમને જો ખરીદ પરત અને વેચાણ પરત નહીં પૂછે, જનરલી નથી પૂછા મોસ્ટ ઓફ શિક્ષક મિત્રો, પણ અમુક હોઈ શકે કે જે પૂછી શકે. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં ફક્ત ને ફક્ત ખરીદ નોંધ અને વેચાણ નોંધની જ વાત કરીશું. અને એમાં પણ ખરીદ નોંધ અને વેચાણ નોંધમાં પણ સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ આવશે, ખાનાવાળી આવશે નહીં. ઓકે, ખાનાવાળી ખરીદ નોંધ આવશે નહીં કે જેમાં પ્રોપર જે છે એક કોઈક વસ્તુ જેમ કે ટીવી જે છે ઇલેક્ટ્રોનિક્સ વાળો હોય તો એ પ્રોપર ટીવી, ફ્રીજ અને આવે છે તો એવી જનરલી પૂછાશે નહીં. તમને ફક્ત ને ફક્ત પ્રોપર સાદી ખરીદ નોંધ પૂછશે. ઓકે, કે ભાઈ ખાલી આ 2000નો માલ સુરેશ પાસેથી ખરીદ્યો, 2000નો માલ રમેશ પાસેથી ખરીદ્યો, વગેરે વગેરે વગેરે. ઓકે, તો ખરીદ નોંધ અને વેચાણ નોંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં હું તમને એક તો સૌથી ઇઝીમાં ઇઝી એટલે ચોથો દાખલો આપીશ સ્વાધ્યાયનો તથા 12મો દાખલો જે છે એ તમને આખો કરવો પડશે. ઓકે, જેમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત. ઓકે, તો આ તમને કરવાનો છે 12મો દાખલો તથા 11મો દાખલો કરવાનો છે. એન્ડ ધેન તમને જે છે 10મો દાખલો. ઇન શોર્ટ ચોથો, 10મો, 11મો અને 12મો આ ચારેય દાખલા આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં રહેશે. નેક્સ્ટ ચેપ્ટર 7 પણ બહુ મોટા વેટેજ વાળું છે. ચેપ્ટર 7માં પણ દાખલો મોટો પૂછવાનો છે. સો
ધેટ ચેપ્ટર 7માં જો રોકડમેળના પ્રકારોમાંથી તમને સાદો રોકડમેળ પૂછે. સાદો રોકડમેળ એટલે કે એક ખાનાવાળો નહીં. રોકડમેળ એટલે કે સાદો રોકડમેળ જે અનામત પદ્ધતિએ રોકડમેળ હોય છે કે જેમાં તમને કેશિયર વિશે હોય છે. એન્ડમાં એવા દાખલા નહીં પૂછાય. એ દાખલા જનરલી બોર્ડ પણ નથી પૂછતું, તો કોઈ શિક્ષક મિત્ર પ્રોપર પેપર કાઢે તો એ ના જ પૂછે. ઓકે, 11th માં. તો ડોન્ટ વરી અબાઉટ ધેટ. તમને સાદો રોકડમેળ એટલે કે એક ખાનાવાળો પૂછાય, બે ખાનાવાળો કે ત્રણ ખાનાવાળો. પણ આમાં પણ જનરલી ત્રણ ખાનાવાળો જ રોકડમેળ જે છે એ પૂછાતો હોય છે અને એ જ તમને પૂછાશે. ઓકે, એક ખાનાવાળો બિલકુલ નહીં પૂછાય, હું તમને ચેલેન્જ કરું છું. ત્રણ ખાનાવાળો 99% પૂછાશે, પણ 1% બે ખાનાવાળો પૂછાશે નહીં. બે ખાનાવાળામાં પણ ઓનલી બેંક બુક હશે. ખાલી તમને એવું નહીં કે ભાઈ રોકડ અને વટાવનો, રોકડ અને બેંકનો, બેંક અને વટાવનો, એવું નહીં કે તમને કાં તો બેંક બુક પૂછશે. જો બે ખાનાવાળો પૂછવો છે તો બેંક બુક જ પૂછશે જેમાં બે બેંકની નામ આપેલું હશે. આઈધર એસબીઆઈ ઓર કોઈ પણ બેંક આવી જાય. એસબીઆઈ, કેનરા, એસબીઆઈ તો હશે, એની સાથે કોઈ પણ બેંક હોય. બીઓઆઈ હશે, બેંક ઓફ ઇન્ડિયા હશે, બેંક ઓફ બરોડા હશે, કોઈ પણ હશે. ઓકે, તો એ તમને પૂછે એમાં, બરોબર. પણ રોકડમેળમાં ત્રણ ખાનાવાળો જ પૂછાય છે. સો એ જ આપીશ અને બેંક બુકનો એક એક્ઝામ્પલ આપીશ, એ જ કરી જવાનું. ઓકે, બેંક બુકમાં તમને જો કયો પૂછે, બેંક બુક જે છે એ એસબીઆઈ અને જે બીઓબીનો એક દાખલો છે તમારો ચોપડીમાં, બરોબર, જે છે સ્વાધ્યાયનો 9મો દાખલો. તો એ 9મો દાખલો કરી જવાનો. બાકી તો તમને ત્રણ ખાનાવાળા જ પૂછવાના. પેટા રોકડમેળ નહીં પૂછાય, અનામત પદ્ધતિ નહીં પૂછાય. 13મો દાખલો, 14મો દાખલો અને 15મો દાખલો. ધેટ્સ ઇટ. ચેપ્ટર 8ની જો વાત કરું, ચેપ્ટર 8માં ફક્ત ખાલી એક જ દાખલો કરી જવાનો છે કે જે તમારો હશે. ચેપ્ટર 8માં ફક્ત ને ફક્ત એક જ દાખલો કરવાનો, બરોબર. ચેપ્ટર 8માં જો તમને ખાસ આમનોટ પૂછીએ ને તો ખાસ આમનોટમાં કઈ આમનોટ પૂછાશે ખબર છે તમને? ખાતા બંધ કરવાની નહીં પૂછાય. તમને કઈ આમનોટ પૂછાશે કે એવી આમનોટ પૂછાશે કે જે અન્ય પેટા રોકડમેળમાં નથી હોય, જેમ કે અન્ય રીતે જ ગયેલ માલ, બરોબર, ખાસ આમનોટ હશે. પછી જે કબૂલે છે, કબૂલાતની જે હોય છે આમનોટ કે ભાઈ 5000 આકાશને આપવાના વિનયે ખરી કબૂલ્યા. ઓકે, તો જો આકાશ લાભ લેનાર, આકાશ ખાતે ઉધાર છે વિનય ખાતે, એવા દાખલા તમને પૂછશે. તો એવા દાખલા તમને કરીને જવાના. નેક્સ્ટ ચેપ્ટર 9 ખાતા વહી ખતવણી જે છે, બરોબર, ખાતા વહી ખતવણી. હવે હું તમને થિયરી પછી કહીશ, પહેલા હું તમને દાખલા પ્રોપર કહી દઉં છું. ખાતા વહી ખતવણીમાંથી કયા દાખલા કરીને જવાના છે. ખાતાની બાકી તમને એવા દાખલા નહીં પૂછે કે ભાઈ ખાતવણી પણ કરો અને ખાતાની બાકી કરો. શું પૂછાશે? આમનોટ પૂછાશે, સાથે સાથે એની ખતવણી પૂછાશે. ઓકે, તો એમાં તમારે આમનોટ જ પૂછાશે. રોકડમેળ ઉપરથી ખતવણી નહીં પૂછાય, પેટાનોટ ઉપરથી પણ નહીં પૂછાય, આમનોટ ઉપરથી જ ખતવણી પૂછાશે. નેક્સ્ટ, તો આમાં જો હું તમને કહી દઉં, આમાં તમને જે છે 6થો દાખલો કરવાનો છે, 7મો દાખલો કરવાનો છે અને 8મો દાખલો કરવાનો છે. ના, 8મો નહીં, ફક્ત ને ફક્ત 6થો, 7મો પણ નહીં, 6થો દાખલો કરવાનો છે. અને આની રિલેટેડ ઉદાહરણમાં કોઈ દાખલો હોય તો એ દાખલા કરીને જવાના છે. નેક્સ્ટ, કાચું સરવાળે હું તમને થિયરી એન્ડમાં જ કહીશ. ઓકે, એન્ડમાં થિયરી બહુ જ ઓછી છે, તો થિયરીને અવોઇડ કરો. પહેલાં તમને થિયરી માટે હું તમને એકાઉન્ટમાં આપી દીધું છે, તો થિયરી હું નહીં જ કહું, પ્રોપર નહીં કહું, ઝીરો થિયરી કહીશ. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મેં તમને આપેલી છે કે ભાઈ શું છે થિયરી. ઓકે, તો એકાઉન્ટની જે થિયરીની એમસીક્યુ જે ઓબ્જેક્ટિવ સિરીઝ આપણે ચાલુ કરી છે એમાં તમને જોવા મળશે. ઓકે, તો જો આમાં ચેપ્ટર નંબર 10માં તમને એક જ દાખલો કરવાનો રહેશે કે જે હશે તમારો 4થો દાખલો. એના સિવાય કોઈ પણ દાખલો તમને પૂછાય એવો નથી. કે ફક્ત તમને ખાતા સ્વરૂપે જે છે એ શીખવાનું છે. પત્રક સ્વરૂપે જનરલી ના પૂછાય. ખાતા સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરો, બેઠું એવું પણ આવી શકે, અથવા તો ખાલી સાદું એવું આવી શકે ભાઈ કાચું સરવૈયું તૈયાર કરો. ધેટ્સ ઇટ. નેક્સ્ટ હું વાત કરું બેંક સિલક મેળ. બેંક સિલક મેળમાં તમને શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં આપણી ચેનલ ઉપર, તો બેંક સિલક મેળમાં જે છે એ તમારે ફક્ત એકદમ ઇઝી જશે, કંઈ ખાસ નહીં હોય. જનરલી તમને ચેક બંધ કરવાના, ચેક નકારાઈ ગયો હોય એવા જનરલી પૂછાતા હોય છે કે જે થોડા ઘણા કહી શકાય, થોડા ઘણા, વધારે નહીં પણ અઘરા હોય છે. ઓકે, થોડા ઘણા અઘરા હોય છે. તો જેમાં મેં તમને 5મો દાખલો, 6થો દાખલો તથા 7મો દાખલો આટલું કરીને જશો એટલે ધેટ્સ ઇટ. બસ આમાંથી જ બેઠું તમને જોવા મળશે. હવે આવીશું ભાગ 2, ચેપ્ટર 1 જે છે તમારું ભૂલ સુધારણા. ઓકે, તો ભૂલ સુધારણામાં તમને જે છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો જ આવશે. મેં તમને મોસ્ટ એમપી પેપર આઈએમપી ક્વેશ્ચનમાં પણ કીધું હતું કે ભાઈ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો છે એ જ કરવાની છે, બીજી કોઈ જ ભૂલો કરવાની જરૂર નથી. અને એમાં પણ મેં તમને કીધું હતું ઉદાહરણ 1 અને 2 કરીને જશો એટલે તમને આખી ભૂલ સુધારણા એમાંથી જોવા મળશે. આનાથી વધારે કંઈ જ હું કહી શકતો નથી, બરોબર છે. આનાથી વધારે તો હવે
આખું મેં 90% ચેપ્ટર ઉડાડી દીધું. ઓકે, તમને કંઈ નહીં કરવાનું, કાચા સળિયાને અસર ન કરતી ભૂલો કરવાની, અને એમાં પણ ઉદાહરણ 1 અને 2 એમાંથી બેઠો દાખલો તમને જોવા મળશે. ઓકે, ચાલો ઘસારાના હિસાબો જો આમાં જે છે એ હું તમને કોઈ 2 રીતમાંથી એક રીત ના કહી શકું, કારણ કે એકચ્યુઅલમાં જો તમને ખબર નહીં હોય, બરોબર, કારણ કે તમને શિક્ષક મિત્ર એવું જ કીધું હશે, ઘસારા ગણવાની ફક્ત 2 રીતો છે, એક છે સીધી લીટી પદ્ધતિ અથવા સરખાવતાની પદ્ધતિ, અને બીજી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. પરંતુ એકચ્યુઅલમાં જો વાત કરું તો ઘસારા ગણવાની 8 પદ્ધતિઓ છે, પરંતુ તમે ધોરણ 11માં ફક્ત 2 જ ભણો છો. ઓકે, ઘસારા ગણવાની કેટલી પદ્ધતિ? 8 જેટલી પદ્ધતિઓ છે અને તમે 2 ભણો છો. હવે 2માંથી હું આઈએમપી ના આપી શકું, બંને રીત જે છે એ પૂછાય એવી છે, પણ હું દાખલા આપી શકું કે જે દાખલા જે છે તમને એ એક્ઝામમાં જોવા મળે. તો દાખલા હું તમને ડાયરેક્ટ સ્વાધ્યાય, કારણ કે હું જનરલી સ્વાધ્યાયને જ પ્રિફર કરતો છું કે જે સ્વ અધ્યાય હોય છે અને એમાંથી જ દાખલા પૂછાતા હોય છે અકોર્ડિંગ ટુ બોર્ડ. ઓકે, અકોર્ડિંગ ટુ બોર્ડ. ઓકે, તો જો સ્વાધ્યાયની જો હું વાત કરીશ તો આમાં તમને બે પદ્ધતિઓ કરવાની. પહેલું, જો સ્વાધ્યાયમાં 5મા દાખલો જ પૂછાશે તો એમાંથી બીજો દાખલો હારૂન કોડાવાલા જે છે, હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રી. ત્રીજો દાખલો મોસ્ટ આઈએમપી ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરીને જજો આપણા પેપર માટે. બીજો, ત્રીજો અને 5મો તથા 6ઠ્ઠો દાખલો કરીને જવાનો છે, અને એવા જ કરીને જવાના કે જેમાં, બરોબર, ઉદાહરણ કરવા હોય તો તમે કરી જજો, એવા જ કરી જવાના જેમાં ખાલી આમનોંધ અને યંત્ર ખાતું હોય, બીજું ઘસારા ખાતું પણ નહીં, ઘસારાની જોગવાઈ ખાતું પણ નહીં, વાર્ષિક હિસાબો તૈયાર કરો એ પણ નહીં પૂછાય. ઓકે, મેં તમને કીધું તે મુજબ આ 4 દાખલા કરી જવાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરમાં. નેક્સ્ટ હું ચર્ચા કરીશ અનામત અને જોગવાઈ. મેં તમને થિયરી આપી દીધી છે, ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક મળી જશે. નેક્સ્ટ જો વાત કરું હુંડીઓમાં જો શું પૂછાશે, હુંડીઓમાં એકદમ ઇઝી, નકારામણી વાળી જનરલી ઓછી પૂછાય કે ભાઈ હુંડીની તારીખ હતી, એ દિવસે હુંડી નકારાઈ ગઈ અને હુંડી નકારામણીનો ખર્ચ આણે ભોગવ્યો, ધેટ્સ ઇટ. આ નહીં પૂછાય. જનરલી તમને શું પૂછાશે? આણે માલ વેચ્યો, બરોબર, ઇઝી પૂછશે કે ભાઈ આજે માલ વેચો, આણે 2 માસની હુંડી લખી, 2 માસની હુંડી થઈ ત્યારે એને પરત પૈસા એને મળી ગયા, એને હુંડી, બસ હુંડીનું ખાતું બંધ કરી દેવાનું બંનેની. આવું જ પૂછાશે. ઓકે, હા, એવું થઈ શકે કે જે છે એ લેણદાર જે છે, બરોબર, જેણે વેચ્યો છે, વેપારી, એ 15 દિવસ પહેલા બેંક દ્વારા 10% વટાવી દે, એ દાખલા પૂછાતા હોય છે ક્યારેક, પણ નકારામણીના ઓછા પૂછાતા હોય છે, બહુ જ ઓછા પૂછાતા હોય છે. જો મને પેપર કાઢવાનું કહે તો હું નકારામણી વાળો દાખલો ન જ મૂકું. ઓકે, અને જનરલી શિક્ષક મિત્રો પણ જે છે એ મૂકતા હોતા નથી. ઓકે, તો જો આમાંથી જો હું વાત કરું તો આપણું જે છે હુંડીઓમાં, તો હુંડીઓ મેં તમને કીધું નકારામણી વાળું નહીં પૂછાય, એટલે તમને કયું કરવાનું. જો સ્વાધ્યાયમાં તમને એક કરવાનું, બીજો, બરોબર, બીજો પતી જશે, ત્રીજો કરવાનું, ચોથો કરવાનું. ઓકે, ના, બીજો, ત્રીજો અને ચોથો. ઓકે, ચોથો પણ કરવાનું, 5મો પણ કરવાનો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, બરોબર. અને આ સિવાય જો તમને પેલો વટાવવાળો મળી જાય, કે મેં તમને કીધું અત્યારે નથી મળતો, પણ વટાવવાળો મળી જાય કે ભાઈ 15 દિવસ પહેલા લેણદારે 10% વટાવની રકમે, એટલે કે ટોટલ હુંડીની જેટલી રકમ હોય એની 10% રકમ, બરોબર, એ વાર્ષિક થઈ જશે. અને 15 દિવસ એટલે કે તમને પ્રોપર એનું 15 દિવસનું કાઢવું પડશે, પણ 15 દિવસની 1 મહિનો પહેલા જ કહેશે ઓછામાં ઓછું. કે સપોઝ તમને કે હુંડીની તારીખની 1 મહિના પહેલા લેણદારે વટાવી દીધી 10% વટાવે. સપોઝ હુંડી 40,000ની હોય તો 40,000ના 10% 4,000 એ વાર્ષિક થઈ ગયું. હવે તમને શું કરવાનું? ડિવાઈડ બાય 12 કરી દેવાનું. 1 મહિનાનું જ કરવાનું છે, તો 4,000 ડિવાઈડ બાય 12 જે આન્સર આવે એ. પણ તમને 0 પોઈન્ટ, આ પોઈન્ટ નો થઈ ગયો, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, આ પોઈન્ટમાં થઈ ગયો, પણ પોઈન્ટ વાળા નહીં પૂછે, સાદા પૂછશે કે જેમાં તમને 0 આન્સર આવે. તો આ થઈ છે મહિનાનું, બરોબર. તો એ રીતે તમને દાખલો મળે તો એ બી ગણીને જજો. ચેપ્ટર 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ, 12મા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ હું ચેપ્ટર 1 નંબર ચેપ્ટર છે, સચ અ ગ્રેટ ચેપ્ટર. હું તો કહું આમાંથી આઈએમપી તો શું, તમે આખા જ દાખલા ગણો. 11માને ફોકસ ના કરો, 11મામાં તો હું કહીશ એક તમને જોવા મળશે, પણ 12માને ફોકસ કરો અને એના આધારે સૌથી અઘરામાં અઘરો, જો હું તમને કહીશ ને, આમાં જો હું તમને 2 રીત આપીશ, કે એક તો છે કે તમારે જે એક્ઝામમાં 11માની જોવા મળશે અને જે 12મામાં કામ આવે એવું સૌથી અઘરોમાં અઘરો દાખલો આખી ચોપડીનો જે છે આમાં છે, એક આપણી 11માની ચોપડીમાં. તો એ પણ હું તમને આપીશ. તો ટ્રાય કરજો કે ભાઈ અત્યારે નહીં તો એક્ઝામ પછી, એકાઉન્ટના એક્ઝામ પછી એ દાખલો તમે ગણો. ઓકે, તો જો તમને શું કરવાનું છે આમાં, છેક આપણે એન્ડમાં મેં તમને સેકન્ડ એક્ઝામમાં પણ આઈએમપી આપ્યા હતા, અને રાજેશ ખન્ના, બરોબર, તો એ જે છે તમને આઈએમપી આપ્યા તમે, અને એમાંથી બેઠો જે છે અમુકને પૂછાયો હતો કે જે અંદરથી કાઢતા હતા. એસપીએસનું પેપર જો કે અઘરું જ હતું, એકદમ પેપર સ્ટાઇલ જ ચેન્જ હતી, તો એમાં તો કોઈનો વાંક જ નથી. ઓકે, પણ હા જે છે
અંદરથી જેણે પેપર કાઢ્યા હતા ખાનગી, એમને બેઠા દાખલા પૂછ્યા હતા કે જેમાં હું તમને કઈ સ્વાધ્યાયનો 10મો દાખલો, નિર્મીનો 9મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પુષ્પા ટ્રેડર્સ વાળો, ઓકે, એન્ડ ધેન 8મો દાખલો આરકે સ્ટોર્સ વાળો, અને ઉદાહરણ 29 આપણા નામ ઉપર વાળો અભિષેક વાળો, ઓકે, આપણી ચેનલનો, અને સેમ ટુ સેમ નિર્મી વાળો ઉદાહરણ નંબર 28. આટલા દાખલા કરશો એટલે વાત પૂરી. 11મા માટે તમને આમાંથી જ પૂછશે, આની બહારનો એક દાખલો નહીં આવે. જો આવી ગયો તો કન્સેપ્ટ આ જ હશે, ખાલી રકમ ચેન્જ હશે. ઓકે, તો હવે હું વાત કરીશ 12માનો એક દાખલો કે જે બહુ જ કામ આવી શકે એમ છે. 12માના તમને આખા આ બેઝ કહી શકાય. જો તમે આ અઘરું કરી દેશો એટલે 12માનું ઇઝી આવડી જશે. તમને સમજી લો વાતને કે આ તમે કરી દીધું એટલે 12માના વાર્ષિક હિસાબો તમને આવડી ગયા. ઓકે, તો જો સ્વાધ્યાયનો 14મો દાખલો 200 પેજ નંબર ઉપર, ખાસ કરીને એક્ઝામ પછી કરજો. અત્યારે જરૂર નથી, આ દાખલા નહીં પૂછાય 11મામાં, પણ 12મા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, તો 14મો દાખલો બહુ જ મસ્ત દાખલો છે, અઘરો પણ દાખલો છે, અને હવાલાઓ 1 નંબર છે. ઓકે, તો એ તમારે કરીને જવાનું. ચેપ્ટર 6માંથી હું નહીં આપું, થિયરી મેં આપી દીધી છે. ચેપ્ટર 7ની પણ મેં થિયરી આપી દીધી છે. થિયરી ચેપ્ટરના બધી જ જે છે વિડીયોઝ, થિયરી જે છે એ મેં તમને આપી દીધી છે. લિંક તમને હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર 8 દેશી નામ પદ્ધતિ, તો દેશી નામ પદ્ધતિમાં તો મેં તમને આઈએમપી આપ્યા છે, છતાં પણ થિયરી મેં તમને આપી દીધી, છતાં પણ હું આમાં કહી શકું કે જે પારિભાષિક શબ્દો છે, બરોબર, એની તમને કરી જવાની છે. અને વધારે તમને જોઈએ તો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમે જોઈ લેજો એ વિડીયો થિયરી વાળો, બરોબર. બિન વેપારી સંસ્થાના હિસાબો બહુ જ મસ્ત ચેપ્ટર, આની પણ થિયરી મેં તમને આપી દીધી છે નીચે. પરંતુ આના દાખલાઓ જે છે મેં તમને નથી આપ્યા. દાખલાઓમાં તમને શું પૂછશે? જો પાકું સરવાયું શોધો એ નહીં પૂછે દાખલાઓમાં. ઓકે, તમને શું પૂછશે? કાં તો ઉપજ ખર્ચ ખાતું આપ્યું છે અને એના ઉપરથી તમને શું કરવાનું છે, ઉપજ ખર્ચ ખાતું આપ્યું છે તો આવક જાવક ખાતું કરવાનું છે, બરોબર છે, એવું જ તમને પૂછે, વધારે કંઈ નહીં પૂછે. જો આઈધર તમને પાકું સરવાયું આપ્યું છે તો ઉપજ ખર્ચ ખાતું, અથવા આવક જાવક ખાતું પૂછશે, ઉપજ ખર્ચ ખાતું આપ્યું છે પાકું સરવાયું પૂછી લે, અથવા કંઈ જ પણ આવક જાવક ખાતું પૂછશે. દાખલા જે છે તમે જોશો તો વધારે ક્લિયર થશે. તો જો 11મો જે છે એ મોસ્ટ એમપી કરશો, બરોબર, કે જે આવક જાવક ખાતું તથા ઉપજ ખર્ચ ખાતું બંને તૈયાર કરવાનું છે. તો મે બી આ બંને તો સાથે નહીં પૂછાય, પણ એક પૂછાઈ શકે છે જેમાં તમને ખાલી કાચું સરવાયું આપ્યું છે. પછી બીજું જો હું વાત કરું 12મો દાખલો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણી ચેનલ તરફથી, બરોબર છે, આપણી ચેનલ તરફથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર રહેશે. ઓકે, બસ 11 અને 12 દાખલા, 12મો દાખલો, આ બે દાખલા કરી જવાના. પછી હજુ પણ છે કે પછી 13મો દાખલો, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં તમને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તે એ પણ અઘરો દાખલો છે અને આમ પૂછાઈ શકે એવો દાખલો પણ છે. અને છેલ્લો દાખલો કે 16મો દાખલો, એ તમને કરી જવાના. આ 4 દાખલા કરી જશો એટલે તમારું ક્લિયર આમાંથી જોવા મળશે. નેક્સ્ટ જો હું વાત કરું આપણું 10મું ચેપ્ટર અપૂર્ણ માહિતી પરથી હિસાબો, બરોબર છે. તો એક નોંધી પદ્ધતિ વિશે આમાં આવે છે. મેં તમને આમાં આઈએમપી આપી દીધું છે થિયરીનું. ઓકે, થિયરી ચેપ્ટર છે તો લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. થિયરીના અલાવા આમાંથી કંઈ જ નહીં પૂછાય, સ્થિતિ દર્શક પત્રક વગેરે કંઈ જ નહીં પૂછાય. ઓકે, તો જે થિયરીની લિંક છે હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયોની. નેક્સ્ટ હું વાત કરું તો આપણું છેલ્લું ચેપ્ટર જે છે કમ્પ્યુટરની હિસાબી પદ્ધતિ. ઓકે, હિસાબી પદ્ધતિ અને કમ્પ્યુટર. તો આના પણ મેં જે મોસ્ટ એમપી છે એટલે કે જે પૂછાશે તમારી થિયરી, એ મેં તમને આપી દીધી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, બરોબર છે. તમને આખી પીડીએફ લગભગ એમાં મેં આપી પણ છે. ઓકે, મેં તમને આખી અન્ડરસ્ટેન્ડિંગ એમાં આપી છે. તો આ તો આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર એકાઉન્ટનું. બીજા સબ્જેક્ટના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર તમને હવે ટૂંક સમયમાં મળવાની ચાલુ થઈ જશે, બરોબર છે. બોર્ડની એક્ઝામ ચાલે છે, સો દેટ હું મારો ફોકસ બોર્ડ ઉપર છે પહેલાં, પરંતુ તમને હું નહીં છોડું, બરોબર છે, કોઈ ઇશ્યુ નથી. 11 કોમર્સના વિદ્યાર્થીઓને આપણે ફૂલ સપોર્ટ કરીશું, બરોબર છે. 11th કોમર્સ એટલે કે તમને ટોપર બનવાનું છે. ઓકે, 12મા ઉપર વધારે ફોકસ કરજો કમ્પેર ટુ 11. મેં જે વાર્ષિક હિસાબનો દાખલો આપ્યો છે ટ્રાય કરજો આફ્ટર એક્ઝામ. ઓકે, તો બીજા મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ ધ ચેનલ. લાઇક તો કરીને જ જોઈએ, બરોબર છે. ટાર્ગેટ કેટલો રાખીએ? ચલો 150 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ, બધાએ 150 લાઇક સુધી પહોંચાડવાનું છે. ઓકે, તો બીજા મિત્રો આ વિડીયોમાં રાખીએ આટલું. પ્લેલિસ્ટની મોસ્ટ એમપી ક્વેશ્ચનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્લસ બીજી વસ્તુ, તમને જે થિયરી છે, બરોબર, આપણી એકાઉન્ટની ઓબ્જેક્ટિવ થિયરી એટલે ઓબ્જેક્ટિવ સિરીઝ ચાલુ કરી હતી, એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એમાંથી થિયરી કરજો, આમાંથી દાખલા કરજો. તો બીજા મિત્રો આ વિડીયોમાં રાખીએ આટલું. પસંદ આવે તો 150 લાઇક પૂરી કરજો. મળીએ એક નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.